નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર કે જેની અંદર સ્થિત વિદ્યુતભાર વિશેની માહિતી મેળવી છે કે વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ કેવા પ્રકારનું હોય અને વિદ્યુત સ્થિતિમાન વિશે માહિતી મેળવી અને કેપેસિટરો વિશે માહિતી મેળવી. હવે આપણે આજે જોઈશું ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત. તો પ્રવાહ વિદ્યુત એટલે કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? વિદ્યુત ભાર ગતિમાં હોય, વિદ્યુત ભારની ગતિ જેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો વિદ્યુત ભારની ગતિ કઈ રીતે ઉદ્ભવે? ધારો કે બે વિદ્યુત ભાર છે Q1 અને Q2, બે વચ્ચે અમુક અંતર છે R. તો આપણે જાણીએ છીએ કે બે વચ્ચે લાગતું વિદ્યુત બળ F = K Q1 Q2 છેદમાં R², આના અનુસાર હશે. અને આ બળ બંને વિદ્યુતભાર ઉપર આધાર રાખશે કે વિદ્યુતભાર કેવા છે, એના કારણે એની દિશા નક્કી થશે કે આ બળ કઈ તરફ લાગશે. બરાબર, ધન અને ઋણ વિદ્યુતભાર હોય, જો બંને ધન હશે તો વિરુદ્ધ દિશામાં લાગશે, એક ધન અને એક ઋણ હશે તો વિરુદ્ધ દિશામાં જ લાગશે પણ સામસામે લાગશે. બરાબર, તો એના કારણે વિદ્યુતભાર ગતિમાં આવશે. તો વિદ્યુત ભારની ગતિ થવાનું કારણ તો કે અહીંયા વિદ્યુત બળ, તો વિદ્યુત બળના કારણે વિદ્યુત ભાર ગતિમાં આવશે અને ગતિમાન વિદ્યુત ભાર જેને આપણે કહીશું પ્રવાહ વિદ્યુત અથવા તો વિદ્યુત પ્રવાહ. તો જરૂરી નથી કે વિદ્યુત બળ જ લાગતું હોય એના કારણે વિદ્યુત ભાર ગતિમાં આવે, બીજા ઘણા બધા કારણો હોઈ શકે. બરાબર, રાસાયણિક બળના કારણે પણ વિદ્યુત ભાર ગતિમાં આવી શકે. તો વિદ્યુત ભારની ગતિ ઘણી બધી રીતે ઉદ્ભવી શકે, પણ વિદ્યુત ભાર ગતિમાં આવશે એને આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા સમજવી હોય તેના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક તાર લઈએ, કોઈ એક સુવાહક તાર છે. તો સુવાહક તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધુ હશે. હવે આ તારને આપણે કોઈ એક પ્રકારની ઉર્જા આપીએ, ધારો કે આપણે આને બેટરી સાથે જોડી દઈએ. આ તારને ધારો કે 20 વોલ્ટની કોઈ એક બેટરી છે, એની સાથે આપણે આ સુવાહક તારને જોડી દીધો. તો બેટરી જે છે એ આની અંદર રહેલા ઇલેક્ટ્રોનને બળ આપશે, એટલે કે ઉર્જા પૂરી પાડશે, એના ઉપર બળ લગાડશે. વિદ્યુત સ્થિતિમાન જ આપણે જ્યારે સમજ્યા હતા ત્યારે જોયું હતું કે વિદ્યુત સ્થિતિમાન એટલે એક પ્રકારની ઉર્જા જ છે. બરાબર, તો આ રીતે આપણે બેટરી જોડશું એના કારણે શું થશે? પ્લસથી માઇનસ તરફ, એટલે કે વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ આ રીતે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર, તારની અંદર વિદ્યુત ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થશે. અને વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર હોય તો આપણે જોયું હતું કે ધારો કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, આમાં Q જેટલો વિદ્યુત ભાર છે, તો આના ઉપર બળ કેટલું લાગશે? તો કે Q × E જેટલું બળ લાગશે, જેથી કરીને વિદ્યુત ભાર ગતિમાં આવશે. વિદ્યુત ભારની ગતિ કઈ તરફ થશે? તો કે જે તરફ બળ લાગશે એ તરફ વિદ્યુત ભારની ગતિ થશે. અને બળ કઈ તરફ લાગશે જેનો આધાર વિદ્યુત ભાર કયો છે, ધન છે કે ઋણ, એના ઉપર આધાર રાખશે. અહીંયા કયો વિદ્યુત ભાર છે? તો કે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે, તો ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ તરફ લાગશે?
તો કે ઋણ વિદ્યુતભાર ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે, બરાબર. તો દરેક ઇલેક્ટ્રોન ઉપર બળ, જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે બધા ઉપર આ રીતે બળ લાગશે, અને બીજા ઇલેક્ટ્રોનો કે જે કક્ષાની અંદર જોડાયેલા હશે ન્યુક્લિયસ સાથે, એટલે એ ગતિમાં નહીં આવે, પરંતુ જે ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા છે અને સુવાહકમાં એવા ઇલેક્ટ્રોનનું પ્રમાણ સૌથી વધુ હશે, તો આ ઇલેક્ટ્રોન ઉપર બળ આ તરફ લાગશે, વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે એટલે, અને બધા ઇલેક્ટ્રોન ગતિમાં આવશે. તો પહેલાંની સ્થિતિમાં ઇલેક્ટ્રોન સ્થિર હતા, બેટરી જોડી એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગ્યું, અને એ ઇલેક્ટ્રોન પર બળ આ દિશામાં લાગ્યું, તો આ ઇલેક્ટ્રોન આ રીતે ગતિમાં આવશે, આ રીતે ગતિ કરશે ઇલેક્ટ્રોન, બરાબર. આપણે ઇલેક્ટ્રોનની ગતિ જોઈ છે, આવી રીતે ઇલેક્ટ્રોન ગતિમાં આવશે. તો ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે થશે, અને ઋણ વીજભારની ગતિ આ બાજુ થાય તો આપણે એવું વિચારી શકીએ કે ધન વીજભાર એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરાબર. ઋણ વિદ્યુતભાર આ બાજુ ગતિ કરતો હોય તો આપણે એવું વિચારી શકીએ કે ધન વીજભાર એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે કે એની ઉણપ, ઋણ વીજભારની ઉણપની ગતિ, જેને આપણે ધન વીજભારની ગતિ પણ કહી શકીએ. ખરેખર ધન વીજભાર ગતિ કરશે નહીં, બરાબર. કારણ એનું શું, તો કે આપણે જોયું કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ તો એ પદાર્થનું દળ કેટલું છે એના ઉપર એ આધાર રાખે. એ પદાર્થ બીજા કોઈ બળ સાથે જોડાયેલો હોય, એના ઉપર આપણે ઓછું બળ લગાડીએ તો એ ગતિમાં ન પણ આવે, તો એના જેવું જ થાય કે જે પણ આ દ્રવ્ય હશે, જે પણ સુવાહક હશે, એના જે ન્યુક્લિયસ સાથે જોડાયેલો ભાગ હશે, પરમાણુ જે આખો આપણે કહીએ, એ ગતિમાં ન પણ આવે, કારણ કે એ બીજા બળો સાથે જોડાયેલો હશે અને એનું દ્રવ્ય પણ વધુ હશે, તો એના કારણે એ ગતિમાં ન પણ આવે. પણ ઇલેક્ટ્રોનનું દળ એ ઓછું છે અને છૂટા ઇલેક્ટ્રોન હશે, એ ગતિ કરશે આ બાજુ. તો ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે થશે, માઇનસથી પ્લસ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો કેટલો વિદ્યુત ભાર ગતિ કરે છે એ એક મહત્વનું છે, અને બીજું કેટલા સમય માટે. આ બે ભૌતિક રાશિ ખૂબ જ અગત્યની છે. કેટલા સમય માટે કેટલો વિદ્યુત ભાર ગતિ કરે છે. ધારો કે અહીંયા આપણે કોઈ એક આડછેદ લઈએ તો આ આડછેદમાંથી સમય સાથે કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહી શકીએ. એટલે કે આપણે આવું કહી શકીએ, કોઈ સુવાહક અથવા તો કોઈ તારમાંથી કોઈ આડછેદ માંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહી શકીએ. એટલે કે I ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવશું, વિદ્યુત ભારનો જથ્થો Q છેદમાં એકમ સમયમાં એટલે કે T. સમય સાથે કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે જેને આપણે વિદ્યુત પ્રવાહ કહી શકીએ. અહીંયા આપણે એવું પણ કહી શકીએ, ધારો કે T પ્લસ ડેલ્ટા T જેટલા સમયમાં, ધારો કે T સમયે Q વિદ્યુત ભાર છે, તો T પ્લસ ડેલ્ટા T એટલે કે ડેલ્ટા T જેટલા સમયમાં ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય, એટલે કે કોઈ T સમયે Q જેટલો વિદ્યુત ભાર છે અને ડેલ્ટા T જેટલા સમયમાં ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર વધારે પસાર થાય, એટલે કે Q પ્લસ ડેલ્ટા Q આટલો વિદ્યુત ભાર પસાર થતો હોય, તો વિદ્યુત પ્રવાહ આપણે આવું લખી શકીએ, ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T, બરાબર. ડેલ્ટા T જેટલા સમયમાં ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર પસાર થયો, તો આપણે આવું લખી શકીએ. જો સમયગાળો સૂક્ષ્મ લઈએ એટલે કે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0,
સમયગાળો આપણે સૂક્ષ્મ વિચારીએ તો આ જ સમીકરણ આપણે આવી રીતે લખી શકીએ dq બાય dt, એટલે કે વિકલિત સ્વરૂપ થઈ જશે ડેલ્ટામાંથી, બરાબર. સમયગાળો જો આપણે સૂક્ષ્મ વિચારીએ તો એટલે એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વિદ્યુત પ્રવાહ મળે. આપણે અહીંયા આ સમીકરણનો ઉપયોગ વિદ્યુત ભાર ગણવા માટે પણ કરી શકીએ, એટલે કે આ રીતે dq ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ dt. બંને બાજુ સંકલન કરીએ તો vq નું સંકલન થશે q, આ બાજુ I ઇન્ટુ dt. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી વિદ્યુત ભાર પણ ગણી શકીએ. અહીંયા સંકલનની અંદર લિમિટ લખવાની થશે, કેટલા સમયથી કેટલા સમય સુધીમાં આપણે વિદ્યુત ભાર પસાર થાય છે એ ગણવો છે, તો એ સમય લખવાનું રહેશે, કારણ કે સમયની સાપેક્ષે સંકલન છે. તો ધારો કે આપણે એમ કહીએ 0 સેકન્ડથી 2 સેકન્ડ સુધીમાં કેટલો વિદ્યુત ભાર પસાર થયો, અથવા તો 10 સેકન્ડથી 12 સેકન્ડ સુધીમાં કેટલો વિદ્યુત ભાર પસાર થયો, તો આપણે આ સમીકરણ પ્રમાણે ગણી શકીએ. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, તો કે કોઈ એકમ સમયમાં કોઈ આડછેદમાંથી કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહી શકીએ. વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? આમ જોઈએ તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ અને સમયનો એકમ છે સેકન્ડ. તો કુલમ પ્રતિ સેકન્ડ આવો એકમ પણ કહી શકીએ, અને બીજો એનો એસઆઈ એકમ છે એમ્પિયર, જેને આપણે કેપિટલ એ વડે દર્શાવીએ, બરાબર. વિદ્યુત પ્રવાહ મૂળભૂત ભૌતિક રાશિ છે, જે આપણે આગળના ચેપ્ટરની અંદર જોયું હતું. આપણે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. પારિમાણિક સૂત્રની અંદર પણ આપણે એ સિમ્બોલનો જ ઉપયોગ કરશું જ્યાં વિદ્યુત પ્રવાહ આવતો હશે. એમ્પિયર, 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ કોઈ તારમાંથી વહે છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો કે 1 એમ્પિયરની જો આપણે વ્યાખ્યા આપી હોય તો આપણે એવું કહી શકીએ કે કોઈ આડછેદમાંથી એક સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય. કોઈ આડછેદમાંથી 1 સેકન્ડની અંદર 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય તો 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ રચાય છે, એવું આપણે કહી શકીએ. અહીંયા 1 એમ્પિયર જે છે એ કુલમની જેમ એ પણ મોટો એકમ જ છે, કારણ કે 1 કુલમ વિદ્યુત ભાર પસાર થાય, 1 કુલમ એટલે ખૂબ વધુ વિદ્યુત ભાર થયો, બરાબર, 1 સેકન્ડની અંદર. તો વિદ્યુત પ્રવાહ જે એકમ છે એમ્પિયર એ પણ મોટો છે, એટલે મોટા ભાગે એમ્પિયર કરતાં આપણને મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર આવા એકમો વધુ જોવા મળે. હવે આપણે જોઈએ સુવાહકને આપણે જે રીતે ચર્ચા કરી છે એ રીતે એક બીજું જોઈ લઈએ. અર્ધવાહક જો હોય, અવાહકની અંદર તો મુક્ત ઇલેક્ટ્રોન હોય જ નહીં, બરાબર. એનું પ્રમાણ હોય સૂક્ષ્મ, સાવ કહી શકીએ આપણે કે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં અવાહકની અંદર. પણ અર્ધવાહક હોય એમાં વિદ્યુત પ્રવાહનું વહન સુવાહક કરતાં અલગ રીતે થાય છે. એની અંદર શું થાય છે? અર્ધવાહક જે હોય, ધારો કે આપણે સિલિકોનનું ઉદાહરણ લઈએ તો સિલિકોનની અંદર એની જે વેલેન્સ કક્ષા છે એમાં 4 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં, અને 4 જગ્યા ખાલી છે. એટલે એના કારણે શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં. સિલિકોન ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં અને મેળવશે પણ નહીં, જેથી કરીને સિલિકોનની અંદર એવી રીતે મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં. તો સિલિકોન શું કરશે? એના જેવો બીજો એક પરમાણુ હશે સિલિકોનનો જ એની બાજુમાં, એનો પડોશી પરમાણુ, તો એની સાથે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે, અને સહસંયોજક બંધ બનાવશે તો ઓરડાના તાપમાન જેટલું હશે એટલા તાપમાને અમુક ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પડી જશે સહસંયોજક બંધમાંથી. એના કારણે ઇલેક્ટ્રોન થોડા પ્રમાણમાં મળશે, મુક્ત ઇલેક્ટ્રોન.
અને જે જગ્યાએથી ઇલેક્ટ્રોન દૂર થયો હશે એને આપણે કહીશું હોલ. આ રીતની એક જગ્યા ખાલી થશે જ્યાંથી ઇલેક્ટ્રોન દૂર થયો હશે સહસંયોજક બંધની અંદર. ધારો કે આપણે આ રીતે એને બતાવી શકીએ કે એક સિલિકોન છે, બાજુમાં બીજો સિલિકોન છે, તો આ સહસંયોજક બંધ આ રીતે બનતો હશે. એ તો બધા સિલિકોન આ રીતે સહસંયોજક બંધ બનાવતા હશે, બધા પરમાણુઓ. ધારો કે આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, બરાબર, તો એ મુક્ત ઇલેક્ટ્રોન બન્યો, પણ એની જે જગ્યા ખાલી થઈ એને આપણે શું કહીશું? હોલ. તો અર્ધવાહકની અંદર પછી જો આપણે આ રીતે બેટરી સાથે જોડાણ કરીએ તો મુક્ત ઇલેક્ટ્રોન જે છે એની ગતિ આ રીતે તો થશે જ જે રીતે સુવાહકમાં થાય છે, પરંતુ બીજા ઇલેક્ટ્રોન જે છે સહસંયોજક બંધની અંદર જોડાયેલા એ હોલ સાથે સંયોજાશે અને દૂર થશે. આવી પ્રક્રિયાઓ ચાલુ થશે. એટલે કે અહીંયા બે વાહકો મળશે આપણને, એક તો ઇલેક્ટ્રોન અને હોલ. બેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. તો સુવાહકની અંદર ફક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ વહે, પણ અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન અને હોલ આ બંનેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. બરાબર. તો આ અત્યારે ફક્ત માહિતી યાદ રાખો, આપણે અર્ધવાહક વિશે વિસ્તારથી જોવાના છીએ આગળ. અત્યારે ખાલી કદાચ MCQની અંદર કે એવું પૂછાય તો યાદ રાખવાનું, અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય છે, જ્યારે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ફક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય છે. બરાબર. બીજું જોઈએ હવે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ ઘનતા. જેને આપણે કેપિટલ જે વડે દર્શાવશું. તો વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહેવાય? તો આપણે જે રીતે હમણાં જોયું હતું, કોઈ એક સુવાહક હોય, જેની અંદર ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે આપણે લીધી હતી. તો વિદ્યુત પ્રવાહની જે ગતિ છે એ આપણે કઈ રીતે લઈએ? ઇલેક્ટ્રોનની જે ગતિ હોય એનાથી વિરુદ્ધ દિશામાં લઈએ, જેને આપણે રૈવાજિક પ્રવાહ કહીએ. તો સામાન્ય રીતે આપણે આ રીતે બેટરી જોડી હતી, તો આપણે વિદ્યુત પ્રવાહ આ રીતે બતાવતા હોય, પ્લસથી માઇનસ આ રીતે વિદ્યુત પ્રવાહ આપણે બતાવતા હોય. ખરેખર ઇલેક્ટ્રોનની ગતિ કઈ રીતે થાય છે? આ રીતે થાય છે, માઇનસથી પ્લસ. તો ઇલેક્ટ્રોનની ગતિ જે છે એની વિરુદ્ધ દિશામાં, એટલે કે ધન વિદ્યુત ભારની જે ગતિ થાય એને આપણે વિદ્યુત પ્રવાહની ગતિ કહીએ છીએ. બરાબર. તો આપણે સામાન્ય રીતે પ્લસથી માઇનસ તરફ વિદ્યુત પ્રવાહ બતાવતો હોય, તે પ્રવાહ કયો છે? રૈવાજિક પ્રવાહ છે. ઇલેક્ટ્રોનની ગતિ છે એ એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહેવાય? વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કે કોઈ તારના કોઈ એક આડછેદમાંથી પસાર થતો એકમ સમયમાં વિદ્યુત ભારનો જથ્થો, જેને આપણે વિદ્યુત પ્રવાહ કીધું. પણ આપણે જો એવું વિચારીએ કે ધારો કે આ રીતે આડછેદ લઉં હું, આવી રીતે, તો આમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? આ રીતે આડછેદ લઉં તો આમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? તો અહીંયા આડછેદ આપણે કેવી રીતે લેવો એ પણ ખૂબ જ અગત્યનું છે. બરાબર. આ રીતે આડછેદ હશે તો વધારે ઇલેક્ટ્રોન પસાર થાય, આમ આડછેદ હશે તો ઓછા ઇલેક્ટ્રોન પસાર થાય. તો એ આપણે કઈ રીતે આડછેદ લઈશું એના ઉપર આધાર રાખશે. તો આડછેદને ધ્યાનમાં લઈએ એટલે કે વિદ્યુત જે ઇલેક્ટ્રોન છે એનો જે જથ્થો છે એ કેટલો પસાર થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા સાથે વ્યાખ્યાયિત કરશું. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે કોઈ સુવાહકમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ની દિશાને લંબ એકમ આડછેદમાંથી, એકમ ક્ષેત્રફળ ના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો અથવા તો વિદ્યુત પ્રવાહ
કે જેને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહી શકીએ. એટલે કે જે ઇઝ ઇક્વલ ટુ વ્યાખ્યા અનુસાર જો આપણે લખવું હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ, જેને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ, પણ એકમ ક્ષેત્રફળની, કોઈ આડછેદનું એકમ ક્ષેત્રફળની, એટલે કે છેદમાં ક્ષેત્રફળ. તો આ રીતે આપણે લખી શકીએ. તો એકમ શું થશે વિદ્યુત પ્રવાહ ઘનતાનો? તો એનો એકમ થશે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છેદમાં ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એસા એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે આડછેદનું ક્ષેત્રફળ જે છે એ આપણે લંબ વિચાર્યું છે, કોઈ લંબ આડછેદમાંથી. બરાબર, જો આડછેદ લંબ ન હોય તો અહીંયા આ જે છે એને આપણે આ બાજુ લઈએ તો આપણે આવી રીતે લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ એ. અહીંયા જે ભૌતિક રાશિ આવે છે વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા જો સદિશ રાશિ હોય તો એની દિશા કઈ? તો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતા હોય. વિદ્યુત પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતા હોય. જો સદિશ સ્વરૂપે આપણે લખવું હોય તો I જે છે વિદ્યુત પ્રવાહ એ તો અદિશ રાશિ છે, ક્ષેત્રફળ સદિશ રાશિ છે અને વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે. તો અદિશ ભૌતિક રાશિ ક્યારે આવે? આ બંને જો સદિશ રાશિ હોય તો એ બે વચ્ચે કેવો ગુણાકાર હોય? તો અદિશ આવે. તો કે અદિશ ગુણાકાર જ હોવો જોઈએ, ડોટ ગુણાકાર જ હોવો જોઈએ. તો આપણે આ સમીકરણ આપણે આવી રીતે લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ જે સદિશ ડોટ એ સદિશ. આ રીતે આપણે લખી શકીએ. તો ડોટ ગુણાકાર કાઢીએ આવી રીતે થાય જે એ કોસ થીટા. બરાબર, અહીંયા કોસ થીટા આવશે, જ્યાં થીટા એ શું થશે? તો કે જે અને એ આ બે વચ્ચેનો ખૂણો, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ કઈ દિશામાં છે એ, અને જે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા કે જેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? એ અહીંયા આવશે. બીજું, આના આધારે આપણે કહી શકીએ કે ખૂણો કઈ રીતે હશે. તો અહીંયા આડછેદ આપણે આવી રીતે લઈએ તો ક્ષેત્રફળનો સદિશ છે એ કઈ રીતે આવે? આ રીતે આવે, અથવા તો આ રીતે આવે લંબરૂપે. વિદ્યુત પ્રવાહ ધારો કે આ દિશામાં વહે છે તો જે ખૂણો બનશે થીટા, એ ખૂણો જેટલો ઓછો હશે એટલો વિદ્યુત પ્રવાહ વધુ મળશે. ખૂણો જેટલો ઓછો હશે એટલો વિદ્યુત પ્રવાહ વધુ મળશે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે થીટાની કિંમત ઓછી, એટલે કે 0 હોય ધારો કે, તો કોસ 0ની કિંમત કેટલી થાય? 1. ખૂણો વધતો જાય એમ કોસ થીટાની કિંમત ઘટતી જાય. એટલા માટે અહીંયા ઉલટું થશે, ખૂણો જેટલો ઓછો હશે એટલો વિદ્યુત પ્રવાહ વધુ મળશે. અહીંયા ક્ષેત્રફળ જે છે આપણે એક સરખું લઈ લીધું છે. બાકી આપણે એને જો બદલતો હોય વિદ્યુત પ્રવાહ, બધી જગ્યાએ અલગ અલગ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થતો હોય તો આપણે આ જ સમીકરણ આ રીતે લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ સંકલન જે સદિશ ડોટ ડીએ સદિશ. આ રીતે આપણે લખવું પડે. બરાબર, કારણ કે આડછેદનું ક્ષેત્રફળ જુદા જુદા ભાગમાં લેવું પડશે અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવો જશે અને બધાનો સરવાળો કરવો પડશે. તો આપણે આ સમીકરણને આવી રીતે પણ લખવું પડે. તો આ તો થઈ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત. બરાબર, હવે આપણે બીજો ટોપિક જોઈએ. ઓહમનો નિયમ. તમે આગળ શીખી ગયા છો ઓહમનો નિયમ. બરાબર, ફરીથી એક વખત આપણે ચર્ચા કરી લઈએ કે તારની અંદર જે ઇલેક્ટ્રોનની ગતિ થતી હતી, આ ઇલેક્ટ્રોનની ગતિ કોના કારણે થતી હતી? તો કે બે છેડા વચ્ચે, આપણે તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
વી જેટલો આપણે લાગુ પાડ્યો હતો, એટલે કે બેટરી જોડી હતી, જેના કારણે ઇલેક્ટ્રોન ગતિમાં આવ્યા હતા અને એના કારણે આપણે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કર્યો હતો, જેને આપણે I વડે દર્શાવીએ છીએ. તો તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ કેટલી થશે, મોટા પ્રમાણમાં થશે, ઓછા પ્રમાણમાં થશે, જેનો આધાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પાડ્યો છે બે છેડા વચ્ચે, એટલે કે ઇલેક્ટ્રોનને ઉર્જા કેટલી આપી છે. જો વધારે ઉર્જા આપી હોય તો વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન ગતિ કરશે, ઓછી ઉર્જા આપી હશે તો ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ગતિ થશે, અને ઇલેક્ટ્રોનની ગતિ વધુ કે ઓછા પ્રમાણમાં થાય એને જ આપણે શું કહીએ છીએ, વિદ્યુત પ્રવાહ. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ આ બંને સમપ્રમાણમાં હોય. જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધુ લાગુ પાડો એટલો વિદ્યુત પ્રવાહ વધુ વહે. તો આ જે પ્રમાણ છે આને જ શું કહેવાય, ઓહમનો નિયમ. બરાબર. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ બંને સમપ્રમાણમાં હોય, અને આવું કેમાં થાય, સુવાહકની અંદર થશે. અવાહકની અર્ધવાહકની અંદર આ પ્રમાણ ન જોવા મળે. અર્ધવાહકની અંદર એ પ્રમાણ બદલી જાય છે. બરાબર. અમુક સ્તરે જ જોવા મળે છે, બાકી અમુક રચનાઓમાં એવું જોવા મળતું નથી, જેના વિશે આપણે પછી જોઈશું. અત્યારે આપણે યાદ રાખીએ સુવાહકની અંદર આવું થશે, અને નિશ્ચિત તાપમાને શા માટે આપણે એવું કહીએ નિશ્ચિત તાપમાને, કેમ કે તાપમાન ઉપર આધાર રાખશે. જો આ તારનું તાપમાન આપણે વધારી દઈએ તો આપણે જોયું હતું સુવાહકની અંદર તાપમાન જેમ વધે એમ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધી જાય, અને ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધી જાય તો જે ગતિ થાય છે ઇલેક્ટ્રોન એમાં પણ વધારો આવે, એટલે કે તાપમાન સાથે વિદ્યુત પ્રવાહ વધી જાય. તાપમાન ઘટાડીએ તો વિદ્યુત પ્રવાહ ઘટી જાય, કેમ કે તાપમાન ઉપર જ મુક્ત ઇલેક્ટ્રોનનો આધાર રાખે, કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે. તો તાપમાન ઉપર આધાર રાખશે આ પ્રમાણ. તો નિશ્ચિત તાપમાને આપણે આ જો ગણીએ તાપમાન બદલ્યા વગર, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ બંને સમપ્રમાણમાં હોય. સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે. અચળાંકને આપણે R વડે દર્શાવીએ અને એને કહીશું આપણે અવરોધ. તો અવરોધનો અર્થ શું થશે, તો કે આ ઇલેક્ટ્રોન તારમાં ગતિ કરશે તો સરળતાથી ગતિ કરશે નહીં. બરાબર. એ કોઈના કોઈ સાથે અથડાશે. ધારો કે અહીંયા કોઈ એક પરમાણુ છે તો એની સાથે અથડાશે, અહીંયા એક પરમાણુ છે તો એની સાથે, એટલે કે અથડાતો આગળ વધશે ઇલેક્ટ્રોન. તો એ જે અથડામણ થાય છે એની ગતિને જે અવરોધે છે એના આધારે નામ આપ્યું છે અવરોધ. તે ઇલેક્ટ્રોનની ગતિને જે અવરોધે એ અવરોધ એટલા માટે નામ આપ્યું છે. તો દરેક તારની અંદર અવરોધનું પ્રમાણ જુદું જુદું હોય, કેમ કે બધામાં ગોઠવણી પરમાણુઓની જુદી જુદી હોય, ઇલેક્ટ્રોનનું પ્રમાણ જુદું જુદું હોય, તો અવરોધ પણ બધા દ્રવ્ય માટે જુદો જુદો થાય. સુવાહકની અંદર અવરોધનું પ્રમાણ ઓછું હોય સાવ. અવાહક જો વિચારીએ તો અવરોધ ખૂબ જ વધુ હશે એવું આપણે કહીશું, કેમ કે ઇલેક્ટ્રોનને એમાં પસાર જ નહીં થવા દે, ગતિ જ નહીં થવા દે. બરાબર. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ તો થવા દેશે પણ ઇલેક્ટ્રોન અથડાશે ખરો, એટલે કે અવરોધ હશે ખરો પણ ઓછો હશે. તો સુવાહકની અંદર અવરોધનું પ્રમાણ ઓછું હોય. તો અહીંયા આપણે આવું પણ લખી શકીએ, R = V/I. તો અવરોધનો એકમ શું થશે, તો કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ અને I જેનો એકમ એમ્પિયર. તો વોલ્ટ પ્રતિ એમ્પિયર આવો એકમ અવરોધનો થાય. બીજો અવરોધનો એસા એકમ છે ઓહમ. બરાબર. ઓહમ નામના વૈજ્ઞાનિક ઉપરથી, જેને આપણે ઓમેગા આવા સિમ્બોલથી દર્શાવશું. તો ઓહમનો નિયમ કોઈ સુવાહકમાંથી નિશ્ચિત તાપમાને પસાર થતો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે જે સમપ્રમાણમાં હોય, અને સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે R. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે V વિરુદ્ધ I નો જો આપણે આલેખ દોરીએ V વિરુદ્ધ I નો જો આપણે આલેખ દોરીએ તો એ સુરેખ આવશે. બરાબર. અને એનો જો ઢાળ ગણીએ આપણે
તો આનો ઢાળ શું થાય? આઈના છેદમાં વી આવું થશે. જો ઢાળ આપણે એ રીતે ગણશું તો આઈના છેદમાં વી એટલે શું થશે? જો વીના છેદમાં આઈ એટલે આર, આ થશે 1/r. આ રીતે મળશે. ખરેખર તો 1/r જ વ્યાખ્યાયિત થયેલું છે, બરાબર. મેં 1/r જ વ્યાખ્યાયિત કર્યું છે, પરંતુ આપણે આ રીતે લખીએ છીએ કે વી ચલે છે આઈ અને આર આ બાજુ લખીએ છીએ અને આર બરાબર વી બાય આઈ આવું લખીએ છીએ. આ જે છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ, આનું સ્થાન બદલી નાખીએ તો આ ગુણોત્તર એ બદલી જાય. વીના છેદમાં આઈ થઈ જાય અને એના બરાબર શું થઈ જાય? આર થઈ જાય. અને આ જે આપણને આલેખ મળશે એ કોઈ એક તાપમાને મળશે. જો તમે તાપમાન બદલશો તો એ ઢાળ પણ બદલશે, એટલે કે અવરોધ બદલાશે. તો અવરોધનો જે આધાર છે એ કેના ઉપર રહેશે? તાપમાન ઉપર રહેશે અને દ્રવ્ય ઉપર રહેશે. કયું દ્રવ્ય છે? આ બે બાબત ઉપર અવરોધ આધાર રાખશે, તાપમાન અને દ્રવ્ય. આ બે બાબત ઉપર આધાર રાખશે કે અવરોધ કેટલો હશે, બરાબર. તાપમાન અને દ્રવ્ય બદલાવાથી અવરોધની કિંમત બદલી જશે. આપણે અવરોધ વિશે જોઈએ હવે કે અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે. આપણે જોયું હમણાં કે કોઈ દ્રવ્ય અને તાપમાન આ બે બાબત ઉપર આધાર રાખે છે. ધારો કે કોઈ એક તાર છે, તાર આપણે અહીંયા લંબચોરસ આડછેદો એવો લઈએ જેથી સરળતાથી આપણે સમજી શકીએ. ધારો કે એલ લંબાઈ છે અને એ આડછેદનું ક્ષેત્રફળ છે. આવો કોઈ એક તાર છે અને આના બે છેડા વચ્ચે વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો આપણે તફાવત લાગુ પાડીએ તો આમાંથી વહેતો પ્રવાહ આઈ જેટલો છે. તો અહીંયા આપણે લખીએ છીએ આર ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આઈ. આટલો અવરોધ આ તારનો હશે. ધારો કે આપણે એવું વિચારીએ કે લંબાઈ ડબલ કરી દઈએ, એટલે કે જે લંબાઈનો તાર જે છે આપણી પાસે એવો ને એવો બીજો એક તાર જોડી દો. ધારો કે એલ લંબાઈ છે તો બીજી એટલી ને એટલી લંબાઈ એલ લંબાઈનો તાર જોડી દે. આડછેદનું ક્ષેત્રફળ એટલું જ રાખીએ. તો હવે શું થશે? આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ જેટલો હતો આમાંથી પણ એટલો જ પ્રવાહ વહેશે, કેમ કે એક જ સાથે જોડેલા છે. એટલો જ પ્રવાહ વહેશે, એટલા જ ઇલેક્ટ્રોન આમાંથી પસાર થશે. તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? અહીંયા વી જેટલો. તો અહીંયા પણ કેટલો હશે? આના બે છેડા વચ્ચે વી જેટલો. તો આ બે છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે? તો કે 2v જેટલો. તો અવરોધ કેટલો થઈ ગયો? તો કે 2vના છેદમાં આઈ. તો આના આધારે આપણે કહી શકીએ અવરોધ કેટલો થઈ ગયો? 2r, કેમ કે વીના છેદમાં આઈ એટલે અવરોધ r. તો અહીંયા 2vના છેદમાં આઈ એટલે કેટલો અવરોધ થઈ ગયો? 2r. એટલે કે અવરોધ ડબલ થઈ ગયો. લંબાઈ ડબલ કરી તો અવરોધે ડબલ થઈ ગયો. તો આપણે એવું કહી શકીએ આર ચલે છે એલ, લંબાઈ વધશે તો અવરોધ વધશે. બીજું જોઈએ હવે, આ જે તાર છે એનું આડછેદ જે છે એટલે કે આ રીતે એક ભાગ પાડી દઈએ, આડછેદ અડધું કરી દઈએ, એ રીતે ભાગ કરીએ. લંબાઈમાં કોઈ ફેરફાર નથી કરતા. લંબાઈ આપણે એના જ રાખશું, એલ જ લંબાઈ રાખીએ, પણ આડછેદ જે છે એ a/2 એટલે કે અડધું કરી નાખીએ. તો શું થશે? હવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ તો વી જેટલો જ રહેશે, પણ પ્રવાહ જે વહેતો હતો એટલે કે વિદ્યુત ભારનો જથ્થો જે આ તારમાંથી વહેતો હતો એના કરતાં હવે કેવો થઈ જશે? અડધો થઈ જશે, એટલે કે I/2. તો હવે અહીંયા આપણે ગુણોત્તર લઈએ વીના છેદમાં I/2 એટલે કેટલું થશે? 2vના છેદમાં I. એટલે કે અહીંયા પણ શું થઈ ગયું? 2r. અવરોધ ડબલ થઈ ગયો. આડછેદ અડધું કર્યું તો અવરોધ ડબલ થઈ ગયો. એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ અવરોધ r અને આડછેદનું ક્ષેત્રફળ એ આ વ્યસ્ત પ્રમાણમાં હશે. આડછેદ અડધું કર્યું તો અવરોધ ડબલ થઈ ગયો.
એટલે કે એ બંને વ્યસ્ત પ્રમાણમાં હશે, તો બંનેને એક સાથે લખીએ તો એવું કહી શકીએ કે અવરોધ, લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બંને સાથે એક સાથે, લંબાઈ સાથે સમપ્રમાણમાં અને ક્ષેત્રફળ સાથે વ્યસ્ત પ્રમાણમાં હશે. સપ્રમાણતા કાઢીએ તો અચળાંક આવશે રો. રો એટલે અવરોધકતા. અવરોધકતા જે છે એ પણ તાપમાન અને દ્રવ્ય ઉપર આધારિત હશે. તાપમાન અને દ્રવ્ય બદલશે તો અવરોધકતા બદલશે. અવરોધકતાને વિશિષ્ટ અવરોધ એવું પણ કહેવાય, વિશિષ્ટ અવરોધ, બરાબર, એવું પણ કહેવાય. તો અવરોધકતાનો એકમ શું થશે? તો રો ઇઝ ઇક્વલ ટુ RA/L. તો ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ થશે મીટર. તો 1 મીટર વધશે અને અવરોધનો એકમ શું છે? રો. ઓહમ ઇન્ટુ મીટર. આવો એકમ અવરોધકતાનો થશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, એ જે છે એ આડછેદનું ક્ષેત્રફળ છે, કોઈ આખા તારનું નથી. એનો આડછેદ જે છે એનું ક્ષેત્રફળ છે. એલ એટલે તારની લંબાઈ છે. તો અવરોધકતાનો એકમ ને પારિમાણિક સૂત્ર પણ પૂછાય. તો પારિમાણિક સૂત્ર પૂછાય તો અવરોધનું પારિમાણિક સૂત્ર લખવાનું, ક્ષેત્રફળનું અને લંબાઈનું, એટલે એનું પણ મળી જશે. અવરોધકતાનું વ્યસ્ત કરો, આને કહેવાય વાહકતા. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. તો વાહકતાનો એકમ શું થશે? આનું વ્યસ્ત ઓહમ ઇન્ટુ મીટર, આની -1 આ રીતે આપણે કહી શકીએ. અને ઓહમનું વ્યસ્ત કરો તો એને આ રીતે દર્શાવાય, જેને કહેવાય મો. બરાબર, મો એવું વંચાય, અથવા તો સાયમન એવું પણ કહેવામાં આવે. બીજું અવરોધનું વ્યસ્ત. તેને વાહકત્વ એવું કહેવાય. વાહકતા એટલે અવરોધકતાનું વ્યસ્ત, અવરોધનું વ્યસ્ત જેને કહેવાય વાહકત્વ. તો એનો એકમ શું થશે? મો, ખાલી મો થશે. બરાબર. તો ખાસ શબ્દ યાદ રાખવાના: વાહકત્વ, વાહકતા, અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ. આ દરેકમાંથી કોઈ પણનો એકમ પૂછી શકાય અથવા તો પારિમાણિક સૂત્ર પૂછી શકાય. બરાબર. તો પારિમાણિક સૂત્ર પણ મેળવી લેવાના. V/I ઉપરથી અવરોધનું મળશે, એ અહીંયા મૂકશો એટલે બધાના પારિમાણિક સૂત્ર મળી જશે.